નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે આઈપીઓ નું માર્કેટ તો તેજીમાં ચાલી જ રહ્યું છે. તેવામાં હવે જીઓનો આઈપીઓ પણ આવવાનું છે એવું બ્રોકરેજ હાઉસ જેફરીઝ જણાવી રહ્યું છે. તો આ જીઓનો આઈપીઓ ક્યારે લાવી રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને બ્રોકરેજ હાઉસ આના વિશે શું જણાવી રહ્યા છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જીઓના આઈપીઓ વિશેની માહિતી તમને મળી રહે. તો મિત્રો, વાત કરીએ બ્રોકરેજ ફર્મ જેફરીઝની આશા છે કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ટૂંક જ સમયમાં રિલાયન્સ જીઓને લિસ્ટ કરી શકે છે શેર બજારમાં. બ્રોકરેજે તેના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઉપર બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને જણાવ્યું કે સ્ટોક આકર્ષક રિસ્ક રિવોર્ડ ઓફર કરે છે. જેફરીઝે જણાવ્યું હતું કે હોમ બ્રોડબેન્ડ રિલાયન્સ જીઓની મજબૂત પકડ તેને 5G મોનેટાઇઝેશન માટે સારી રીતે રાખે છે. તે વર્ષ 2025માં સાર્વજનિક લિસ્ટિંગની શક્યતા જુએ છે. એટલે કે 2025માં જીઓનો આઈપીઓ આવી શકે છે એવું બ્રોકરેજ હાઉસ લિસ્ટિંગ શક્યતા જોઈ રહ્યું છે. રિલાયન્સ રિટેલના સંદર્ભમાં બ્રોકરેજે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં બિઝનેસમાં મજબૂતી જોવા મળી હતી, પરંતુ નિરંતર રિકવરી ઓછામાં ઓછા 2 ક્વાર્ટર દૂર હોઈ શકે છે. તેણે જણાવ્યું કે વર્તમાન મૂલ્યાંકન 57 બિલિયનનું છૂટક નિરાશાવાદી મૂલ્યાંકન સૂચવે છે. તે આશા રાખે છે કે મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની 2025માં એનએસસી અને બીએસસી ઉપર તેના શેર લિસ્ટેડ થશે. આ દરમિયાન જેફરીઝે તેની નોંધમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર ઉપર બાય રેટિંગ જાળવી રાખ્યું હતું. તેણે 1700 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર એનએસસી ઉપર 2% વધી 1290 રૂપિયા અને 95 પૈસા ઉપર લીલા નિશાનમાં બંધ થયા. આનો અર્થ એ થયો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં વર્તમાન બજાર કિંમતથી 30% સુધીનું વળતર આપવાની ક્ષમતા છે. રિલાયન્સ જીઓ ઇન્ફ્રાકોમ લિમિટેડ એ અબજોપતિ મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ્યુનિકેશન કંપની છે. 2019માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કહ્યું હતું કે રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રિટેલ ધીમે ધીમે 5 વર્ષમાં લિસ્ટિંગ તરફ આગળ વધશે. જોકે કંપનીએ તે સમયે કોઈ ચોક્કસ સમયરેખા શેર ન કરી હતી. જો રિલાયન્સ જીઓ શેર આવતા વર્ષે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય તો તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ પછી મુકેશ અંબાણીની ત્રીજી કંપની બની જશે. જુલાઈ 2023માં ગ્રુપ રિસ્ટ્રક્ચરના ભાગરૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી જ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસને ડીમર્જ કરવામાં આવી હતી. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે કે બ્રોકરેજ હાઉસ જેફરીઝે જણાવ્યા અનુસાર રિલાયન્સ જીઓ એ આવતા વર્ષે શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.